નામ ત્રણ ભેદા ત્રણેય જાણી લઈએ. સામર્થ્ય એવું સામર્થ્ય અતિન્દ્રિય જ્ઞાનનું, હો ઇન્દ્રિય જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાનનું આત્મસન્મુખ થયેલું શુદ્ધ જ્ઞાન જે છે, અનુભવ જ્ઞાન છે, એમાં એવું સામર્થ્ય છે. એ વિષય કાલે ચાલ્યો હતો. હવે આજે ફરીથી એ વિષય આવ્યો. કાલે એક એમાં તર્ક કર્યો કે હવે માની લ્યો કે એક સમયમાં નથી, સમજવા માટે, પેલી વાત સિદ્ધ કરવા માટે કે ભાઈ પેલા સમયે અભેદ જણાય, બીજા સમયે આનંદ જણાય અને ત્રીજા સમયે બેયને જાણે દ્રવ્ય પર્યાયને, એમ ત્રણ સમય લાગે તો અનુભવ ન હોય. નિયમથી અફર છે આ. પછી સવિકલ્પ દશામાં આવી અને પ્રમાણપૂર્વક નયની વાત કરે, કેમ કે પ્રમાણ જ્ઞાન તો દ્રવ્ય પર્યાયનું થઈ ગયું એને સાધકને. પછી મુખ્ય ગૌણ કરીને વાત કરે, આ હે છે, ઉપાદેય છે, આને પ્રતીતિ કહેવાય, આને આનંદ કહેવાય, આને શુદ્ધ જ્ઞાન કહેવાય, એમ બધા ભેદ પ્રભેદથી બીજાઓને સમજાવે.